વિક્રમ સંવત 2080 શ્રાવણ વદનો તારીખ 27/8/2024 મંગળવાર. વાલા ભક્તો, ગઈકાલે પરમ ભગવદીય શ્રી અનિલભાઈ અમના સમગ્ર પરિવારની યજમાન પદે પંચદિનાત્મક સ્વામિનારાયણ ચરિત્રની કથાની સમાપ્તિ અને જન્માષ્ટમીના મહામહોત્સવનો આપણે અતિ આનંદ માણ્યો. ભગવાન શ્રી હરિના બાલચરિત્રો, અન્વિચરણના ચરિત્રો અને ભગવાન શ્રી હરિ સુરતમાં બધાયરા અને ભક્તોને ખૂબ જ દર્શન દાન દઈ એની સેવા પરિચર્યાનો સ્વીકાર કરી અને સમગ્રને મોક્ષનું ભાતું બંધાયું. એ બધી વાતો આપણે સૌ કોઈએ કથાના માધ્યમથી શ્રવણ કરી. હવે એ કથાને જો આપણે વાગોડીએ, એનું મનન કરીએ તો એનો સાક્ષાત્કાર ચોક્કસ થઈ જાય. શ્રીજી મહારાજે આ રીત આપણને સહુ કોઈને વચનામૃતના માધ્યમથી બતાવી છે કે ભગવાનનું એક ચરિત્ર સૈમું ને બીજું, બીજું સૈમું ને ત્રીજું, એમ પરમાત્માના ચરિત્રોનું મનન ખૂબ જ કરવું જોઈએ. મનન વિના આપણે સાંભળેલું બધું વિસરાઈ જાય અને એની કોઈ પ્રકારની સ્મૃતિ પછી જીવને રહેતી નથી. તો નિત્ય આપણી ચાલતી શ્રી હરિચરિત્ર અમૃત ગ્રંથની કથા એના 21મા પૂરના 16મા તરંગની કથા આપણી ચાલુ હતી, જેમાં ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને એકાંતિક ધર્મ માટેના ખૂબ જ સદુ વિચારો એમાં આપ્યા કે ભગવાનનો ભક્ત એકાંતિક ધર્મ ધારે અને જેને એવું એકાંતિકપણું પ્રાપ્ત કરવું હોય તો તેણે શું કરવું? તો મહારાજ કે પોતાના સ્વધર્મમાં પ્રીતિ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભગવાનની નિષ્કામ ભક્તિ, આ 4 સાધન સિદ્ધ કરવાથી અને ધારવાથી એકાંતિકપણું આવે છે. જેનામાં એકાંતિકપણું આવ્યું એનામાં બધી પ્રકારનો વિવેક હોય. સત્ય અસત્યનો, સારા નરસાનો, સુખરૂપ દુઃખરૂપનો, જ્ઞાની અજ્ઞાનીનો, રાજા રંગનો, જગત અને જગદીશ્વરનો, આ બધો જ વિવેક એનામાં હોય છે. કારણ કે એને એ ધર્મના આધારે બધું સમજાયું છે કે આ જગત દેખાતો પદાર્થ એ બધું નાશવંત દુઃખરૂપ છે અને એનો સર્જનહાર જે છે એ એક જ સુખરૂપ છે. એમ સમજીને એવા વિવેકથી ભગવાનના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ કરી અને ભગવાનનો ભક્ત સતી દેહ જ ભગવાનના આનંદને પ્રાપ્ત કરી લે છે અને સારું એ પોતાનું જીવતવ્ય એ ભગવાનની ભક્તિ પરાયણ પરિપૂર્ણ કરે છે. મહાપુરુષોએ જેણે જેણે એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી એ બધા જ મહાપુરુષો અખંડ ભગવત પરાયણ રહેતા હતા. અખંડ ભજન સ્મરણમાં, કથા કીર્તનમાં, સેવા પરિચર્યામાં, વ્રત તપમાં જ પોતાનું જીવતવ્ય પૂરું કરતા હતા, દિવસો નિર્ગમન કરતા હતા.
અને સમય અને કાળ એમાં નિર્ગમન કરતા હતા. આપણે સૌ કોઈ એ મહાપુરુષોથી એવો સંદેશો પવિત્ર લઈએ, એમાંથી શીખ એવી લઈએ કે એ મહાપુરુષોએ એવું જીવન બનાવ્યું ને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી તો થતી હશે એમ, તો જ કરી હોય ને એમને. તો એવી સ્થિતિ મારે પણ પ્રાપ્ત કરવી છે અને ભગવાનને પામી જવું છે, ફરીને બીજો જન્મ લેવો નથી એમ. આવું જો આપણે નક્કી કરી મનથી, એવી દૃઢતા પક્વતા, તો આપણે પણ એવું મહારાજનું સુખ પ્રાપ્ત કરી શકીએ ને એવું એકાંતિકપણું પ્રાપ્ત કરી અને જીવનને સાર્થક કરી શકીએ ખરા, પરંતુ એ દિશામાં સંકલ્પ કરી અને મારે તમારે પુરુષાર્થ કરવો જોઈએ. મહારાજ એવું કહે છે કે આ દેહને અનુરૂપ ઓઢવા પહેરવા ખાવા પીવાનું, આ દેહના માનેલા સંબંધીઓમાં બધા જ આવી જાય. મામા, માસી, ભાઈ, ફુવા, વેવાઈ, વેલા, મિત્રો, બીજા ત્રીજા, આડોશી, પાડોશી, આ બધો સમાજ એમાં આવી જાય. એ તો બધું લખ 84માં અનંતવાર મળ્યું હતું એમ. અને હજુ જો ભગવાન નહીં ભજવું તો એ બધું હજુ આગળના જન્મમાં પાછો મળશે એમ. એટલે એનામાં કંઈ બહુ નવીનની વાત નથી. એને માટે અને મહારાજ કે કદાચ માનો કે આ દેહનો ને સંબંધીઓનો આપણે સ્નેહ રાખવો હોય, એમાં પ્રીતિ રાખવી હોય, તો મહારાજ કે આગલા જન્મના જે માતા પિતા કે સંબંધીઓ થઈ ગયા અને એનામાં જેવી આપણને અત્યારે પ્રીતિ છે ને એનો જેવો સંબંધ છે આપણને, એટલો મહારાજ કે રાખો. જો તો હવે આગલા જન્મ નહીં તો આપણને કાંઈ ખબર નથી. એ આગલા જન્મના મા બાપ ક્યાં રખડતા હશે, સંબંધીઓ ક્યાં રખડતા હશે, એ તો આપણને કાંઈ ખબર નથી. ઘણી વખત આપણને 100, 200, 500, 1000 વાર મળતા હોય, ભેગા થતા હોય, તો એ આપણને ખબર ના હોય. પડખેથી હરકી નીકળી જતા હોય. એ અનેક પ્રકારે દુઃખી થતા હોય, આપણે સામે નજરે જોતા હોઈએ તો અહીંયાથી નીકળી જતા હોય. કારણ કે માયાનો અંધકારનો પછેડો ઉપર છે ને માયા એવો ઓઢાડી દીધો છે, એટલે આપણને આગલા જન્મના સંબંધ દેખાતા નથી. આ કોણ હશે ખબર નથી. એ અજ્ઞાનતાએ કરીને જેમ છૂટે છે, અથવા તો અજ્ઞાનતાએ કરીને એમાં હેત પ્રીતિ આપણને થતી નથી, તેમ મહારાજ કે આ લોકના સંબંધીઓ અને દેહ એને જ્ઞાને કરીને વિસારી દેવું, જ્ઞાન પ્રલય કરીને બધું મહારાજ કે નાશ કરી નાખવું. એટલે તો આપણા બધા પરમહંસો જોવો ને બહુ મહાસમર્થ પુરુષો હતા. કોઈ પાસે તો બહુ મોટા રજવાડા હતા, ધન સંપત્તિનો કોઈ પાર નહોતો, એટલી બધી વિપુલ પ્રમાણમાં એની પાસે ધન સંપત્તિ હતી. પણ સંત સમાગમે કરીને, પ્રભુ કૃપાએ કરીને એને આ વાત સમજાઈ ગઈ. પ્રથમ પ્રકરણના 21માં વચનામૃતની વાત એને સમજાઈ ગઈ. એટલે એનો બધો મોહ, એની મોહ કાચડી એને ઉતારી નાખી અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પોતાનું આ કોઈ ધરી દીધું. જીવંત પર્યંત મહારાજની મરજી પ્રમાણે મહાપુરુષો રહ્યા. કારણ કે એને વિવેક જાગ્યો અને એ વિવેકથી જે ખોટું હતું એને ખોટું માની લીધું.
આપણે ખોટું છે એ જોઈએ છીએ પણ માનતા નથી. બાકી તો નજર સામે જોઈએ છીએ કે આ બધું ખોટું છે, નાશ પામવાનું છે. તમે ગમે તેવી કિંમતી વસ્તુ કંઈક લાવ્યા ઘરમાં, માનો કે તમે 5-10 હજારની કિંમતની જોડી એવા કપડાં 2 જોડી લાવ્યા, તો તમને ખબર તો છે જ કે આ પેન્ટ શર્ટ યા તો આ કપડાં એક દિવસ ફાટી જવાના અને એક દિવસે આનો ગાભો થવાનો મહોતું, એવું એ ખબર છે આપણને. જાણીએ છીએ પરંતુ મનાતું નથી, સ્વીકારાતું નથી. એટલે એ આપણા પેન શર્ટ કોઈ લઈ ગયું હોય અથવા એને કોઈ બ્લેડ મારી અને થોડુંક ચીરી નાખ્યું, ફાડી નાખ્યું હોય તો એ પેન્ટ શર્ટને કાંઈ દુઃખ નથી. તમે કોઈ જગ્યાએ કોઈનું પેન્ટ કોઈએ ફાડી નાખ્યું હોય પછી એ પેન્ટ રોતું હોય એવું તમે ક્યાંય જોયું છે? રડતું હોય ક્યાંય જોયું છે? પણ એનો પહેરનારો રડતો એ તો તમે કેટલું જોયું હોય છે. જો આપણને ખબર તો છે જ, પાછી વર્ષે 2 વર્ષે 3, 4, 5 વર્ષે પણ એ ફાટવાનું તો છે જ, જૂનું તો થવાનું જ છે, જીર્ણ તો થવાનું છે અને નાશ પામવાનું છે, એ ખબર જ છે. પણ તોય ખબર નહીં હવે એનો મોહ જ એવો છે તે આપણને દુઃખી બહુ કરે. આપણે પૈસા ખર્ચ્યા, સારા દરજી પાસે સિલાઈ કરાવી આપણને ગમતી તેવી, અને જ્યારે જ્યારે ધોવો ત્યારે સારા ધોબી પાસે દોડાવીને સરસ મજાની ઇસ્ત્રી કરાવી છે, એ તો આપણે જાતે ઇસ્ત્રી કરીએ, આવી બધી એની માવજત કરીએ પેન શર્ટની. તેમ છતાંય એ એક વખત આપણે રડાવવાનું છે એ ખબર છે આપણને, પણ તોય આરો મોહ નથી છૂટતો. આ ઘણા બધા બહુ સુખી માણસો હોય ને તે 2-5 લાખ રૂપિયાની જોડી એવા કપડાં રાખતા હોય, બનાવે. એટલે વરરાજા પૈણવા જાય ને, આમ તો એક દિવસનો મામલો હોય, એક દિવસ પહેરવાના હોય, પણ 2, 2.5, 3, 5 લાખ રૂપિયા ભાડું આપે એનું. એટલા પૈસાનું ભાડું આપીને પેન્ટ શર્ટ લઈ અને પહેરે. હવે એ પહેરે ને ત્યારે તમે જુઓ ને એનો મોભો ને એનું મોઢું ને એના મુખની રેખાઓ ને એની ચાલ ને આ બધું વિડીયો શૂટિંગ થયું હોય ને એમાં દેખાય લોકોને. એ કંઈક જુદું જ હોય એમ, એને એમ થાય કે આપણે કંઈક જુદી જ દુનિયામાં આવ્યા છીએ. હવે જે એની સાથે જાનમાં જોડાયા હોય ને એ બધાની પાછી ખબર હોય કે આવડો આ ભાડે લાવ્યો છે. જો એ પાછી બધાને ખબર હોય, એને પોતાની ખબર હોય કે હું આ બધું ભાડે જ લાવ્યો છું. પણ તો હારી કમાલ છે માયાની, ખબર નહીં. અને એટલો બધો કેપ પહેર્યા પછી એને ચડી જાય ત્યારે એ કેપ ઉતરે નહીં. પછી એ કેપ ઉતારનારા આવે ને ઉતારે તો વાત જુદી છે પછી. જો કારણ કે એ કપડાં પહેરીને ગયો હોય ને એ કેપમાં ને કેપમાં, એટલે ઠાકોરજીને એમ થાય કે આને કંઈક થોડુંક ઉતારે એવું આપવું પડશે. એટલે કેપ ઉતારે ને એવું પછી આવે, એટલે પછી બિચારો ઢીલો ઢબ થઈ જાય. પછી જો આ કંઈ જ્ઞાને કરીને થયું છે, મજબૂરીથી થયું છે. એટલે મહારાજ કહે છે
કે આવી કોઈ પણ બાબતો હોય, સંપત્તિ બીજું ત્રીજું, પણ એનો ખોટો મોહ ન રાખો ને એની વાસ્તવિકતા સમજો કે આ વસ્તુ પદાર્થ જો હું લક્ષ્ય નહીં રાખું, ધ્યાન નહીં રાખું અને સંતોના સમાગમમાં જો નહીં રહું ને તો આ પદાર્થ જીર્ણ થયા પહેલાં મને જીર્ણ કરી નાખશે. શું થાય? એ જીર્ણ થયા પહેલાં આપણને જીર્ણ કરી નાખે, પહેરનારને તાવ ઉતારી નાખે એને. આવું બધું આ જગતનું અને માયામાંથી ઉપજેલું જે કાંઈ છે તે બધું જ એમ છે. એ કથા આપણે 28 અને 29 ચોપાઈ સુધીની લીધી હતી. હવે આપણે 30મી ચોપાઈમાં પ્રવેશ કરીએ છીએ. મહારાજ કહે છે કે આ દેહના જે સગા સંબંધીઓ છે તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ છે? 84 લાખ જાતના જે દેહ ધર્યા તેમાંથી એક પણ સંબંધ રહ્યો નથી. ત્યારે આ દેહના જેટલા સંબંધીઓ છે તે સર્વે પણ તેવા દેખાય છે. માટે દેહ ગેહાદિક જે કાંઈ પદાર્થ છે તે બધાને અસત્ય જાણીને દેહ, ઇન્દ્રિયો અને અંતકરણ એ બધાથી પોતાનું સ્વરૂપ જુદું જાણીને તથા પોતાના ધર્મમાં રહીને પ્રેમપૂર્વક ભગવાનની નિષ્કામ ભક્તિ કરતા રહેવું. ભગવાનનો અતિશય મહાત્મય સમજવા માટે દરરોજ શ્રદ્ધા રાખીને નિરંતર સાધુનો સમાગમ રાખવો તથા કુસંગીને ઓળખીને તેનો ત્યાગ કરવો. આટલું કામ રોજ કરવું. કેટલું બતાવ્યું? પહેલી વાત એ બતાવી દેહ, ગેહ, સંબંધીઓ, સંપત્તિ આ બધું ખોટું માનીને ભગવાનની પ્રેમપૂર્વક નિષ્કામ ભક્તિ કરવી અને સંતનો નિત્ય સમાગમ કરવો. આટલી બાબત બતાવી. હવે એમાં વિવેક બુદ્ધિ એ રાખવાની કે સગા સંબંધીઓને પોતાના સંબંધી ન માનવા એમ મહારાજે આમાં સ્પષ્ટ બતાવ્યું. અને એનો મોહ રાખવો નહીં ને એનો ત્યાગ કરી દેવો એમ બતાવ્યું. તો હવે આ વિષયમાં સગા સંબંધીનો ત્યાગ કરવા માટેનો સંદર્ભ એ સમજવાનો આસક્તિ અને બંધન નહીં એનું. બાકી આપણી ફરજ પ્રમાણે એની સેવા પરિચર્યા યા તો એની સંભાવના એ તો ભગવાનના ભક્ત તરીકે અથવા માનવ તરીકેનો એક પરમ ધર્મ છે, તો એ તો કરવું જોઈએ. આવી વાત સાંભળી એ હગાવાલાને કહી ન દેવા, હાલતા તાવ હળેલ તમે બધા જો. હા, અમારા ભગવાને ના પાડી તમારે જેવા હળેલમાં પ્રેમને હેત ન કરું, નીકળો બારા, એવું ના કરાય. અંદરથી છોડવાની વાત છે. મોહ, બહિર્ત્યાગ અથવા બહિર્સહયોગ એ તો આભ્યંતર ત્યાગ ઉપર આધારિત છે. જો આભ્યંતર આપણને કોઈ પ્રકારનો મોહ નહીં હોય તો પછી બહિર્સંયોગ એ કોઈ આપણને દુઃખરૂપ નથી થવાનું. એ મોક્ષમાં કોઈ આપણને અવરોધ નહીં કરી શકે. કારણ કે ઘણા બધા એવા મહાપુરુષોના ઇતિહાસો ગ્રંથોમાં લખાયા હશે
એની પાસે વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ હતી, બહુ મોટો પરિવાર હતો, કોઈ નાનો પરિવાર હતો એવું હતું નહીં, બહુ મોટો પરિવાર હતો. કોઈને 300, 500, 1000, 2000, 5000 તો રાણીઓ હતી. જો ચૈત્રકેતુ રાજાની 1 કરોડ હતી. અને ઘણા બધા સંતાનો હતા. બહુ મોટું જબરજસ્ત રાજ્ય હતું. અમુક જગ્યાએ અમુક રાજાના રાજ્યના મહેલોનું વર્ણન આવે છે. બોલો, એના મહેલમાં રહેવાનો મહેલ હોય ને, એના કેટલા ખબર? 10,000 થાંભલા હતા. બોલો કેટલા? તમારા મકાનના કોલમ કેટલા હોય? બોલો, વધીને તો 20-25 કોલમ હોય ને, કેટલા હોય? આ તો 10,000 કોલમો. અને એ થાંભલાઓ પાછા શ્યામતક, વૈદુર્ય, નીલમણી આવી કિંમતી ધાતુથી મઢેલા પાછા. અને સોનાના 16 પલંગો, સોનાની બગી, આવું બધું સુખ ને સમૃદ્ધિને સગવડતા. એ મહાપુરુષોને બહિર યોગ બધો હતો, પણ અંતરમાં એનો કોઈ પ્રકારનો રાગ નહોતો. એની કોઈ પ્રકારની આસક્તિ નહોતી, નિર્બાધ હતા. કેમ? તો એનામાં વિવેક હતો. શું વિવેક હતો? તો વિવેક એ હતો કે આ બધો ખેલ તો આ લોક પૂરતો છે, બાકી આટલી સમૃદ્ધિમાં ને સોનાના 16 પલંગમાં જે રાજા પોઢનાર હોય, જે વ્યક્તિ, એનું મૃત્યુ થાય ને ત્યારે વાંસની નનામીમાં એ કડબના પૂરા નાખીને જ બાંધવામાં આવે એને. એવા કંઈ બહુ સમૃદ્ધ ને સુખી હોય તો એના માટે કંઈ હોનાની નનામી ન થાય ગઈ. હા, એના માટે વાંસની જ હોય, માથે કડબના પૂરા નાખ્યા હોય, બાકીનું બધું ઉતારી લે અને નનામીમાં બાંધી દે કસકસાવી. 4 નારિયેલ ટીંગાડી દે, નનામીને 4 છેડે. શ્રીફળ આમનામ હલતા હોય, ઓલા હાલતા હોય ને, બધા જતા હોય ને, લઈ ઉપાડીને આમનામ હલતા હોય. એ ખોખરી દોણી હોય, માટીની દોણી લાવે, થોડી ખોખરી કરી નાખે એને, પછી એમાં છાણા નાખીને હડકાવ્યા હોય, એ બધું લઈ જતા હોય. આગળ એક જણો દોણી ઉપાડી અને જતો હોય ને બાકીના બધા પાછળ જતા હોય. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા જતા હોય. રાજા માટે એ જ વ્યવસ્થા, રંગ માટે એ જ વ્યવસ્થા, અંતિમ વ્યવસ્થા બધા માટે હરખી છે. અને એક જ ભૂમિકામાં, એટલે એક જ સ્મશાનમાં, એક જ જગ્યાએ બધાને અગ્નિદાહ દેવામાં આવે એમ. આવી રાજાને ખબર હતી, એટલી સમૃદ્ધિનો એને કોઈ મોહ નહોતો એમ. એને ખબર જ હતી કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે આ ખોડિયામાં, ત્યાં સુધી જ આ બધો ખેલ છે. આ બાકી પૂરું થયું એટલે ડામસા હેંકેલીને ઘર ભેગા. સમજો ને ડામસામાં કે ન સમજો? પહેલાના જમાનામાં છે ને, લોકો ખેલ નાખો ગામડે ફરતા, તો એક ગામમાં ખેલ નખાણો એવું, અને ખરેખર જાયમાં આકોટા પટકારા હાલતા હતા. અને ખરેખરો ખેલ જામેલો, એટલે ખેલ કરવા આવેલા લોકોને એમ થયું કે હવે આપણે કંઈક ટોપલી ફેરવી એમ.
એ બધા કંઈક નાખે અંદર. તે હાથમાં મસાલ અને એક હાથમાં ટોપલી. તે ટોપલી લઈને આ મસાલ લઈને આમ ફરતા હતા. તે જેની પાસે જાય ગજવામાં હાથ નાખે એટલે ઓલો એને એમ થાય કે હવે આમાં કંઈક નાખશે એમ. તે ઓલો ખીચામાંથી બીડી કાઢીને મસાલા હરગાવે. જો તે જ્યાં જાય જેની પાસે તમારા ખીચામાંથી બીડી કાઢીને હરગાવે. તો પછી ઓલા ખેલ નાખવા આવ્યા હતા ને અડધે સુધી તો ફર્યા એમના, પણ પછી ઓલો અડધેથી ઓડિયન્સમાંથી પાછો આવ્યો. મેનેજરને કહ્યું કે અહીં તો આવું છે, બધા લુખા છે કે આપણી મસાલે તો બીડીઓ હરગાવે છે કે હાલો હાલો તો ડામસા હિંકેલો. તો અડધા ખેલ છે ને બધા ડામસા હિંકેલા પછી ખેલ પૂરો કરીને હાલતા થયા. ગામના લોકો એલા કાં કે અડધો ખેલ મૂકીને કાં આવેલા? તો કે તમારા તેલ ગયા ને અમારા ખેલ ગયા, કે આમાં કાંઈ વળે એવું નથી. આમ આ જગતનું ચિત્ર બધું એને જેવું જ છે, સેમ જ. જો એમાં કાંઈ ફરક નથી, પણ તોય એને ખબર છે કે આ તો એક ખાલી ડ્રામા છે, રૂપક છે. આ કંઈ વાસ્તવિકતા થોડીક છે, બધાને ખબર હોય. પણ તોય એમાં રાગ કેટલો બધો જીવને. તે એક જણો બહાર ગામ ગયેલો અને એના ગામમાં ખેલ નાખવાવાળા બધા આવેલા. હવે જે ગયો તો વેવાઈના ઘીરે, એ વેવાઈએ આગ્રહ કર્યો 2-4 દી રોકાવો ને કહેવાય. તો ઓલો રોકાણો. પછી ખેલ નાખવા આવ્યા હતા એને ગામના લોકોએ આગ્રહ કર્યો કે 1-2 દિવસ રોકાઈને બીજા ખેલ બતાવો ને. એ લોકોએ રોકાયા. તે અઠવાડિયું ખેલ નાખ્યો અને અઠવાડિયું રમ્યા એ લોકો. ગામે જોયું ને વાહ વાહ કરી બધા એમ. અને ખેલ કરવા આવેલા હતા એનો મહિમા બહુ લોકોને, એટલે ઘીરે ઘીરે એને લઈ જાય ને જમાડે. એ ચૂરમાન લાપસી બનાવીને છૂટા ઓલી વાડીની ધારે ઘી પીરસીને ભાવથી જમાડે બધાને. મહિમા બહુ એને હો. આપણે કેમ સંતોનો મહિમા હોય ને એમ એ લોકોનો મહિમા હોય. પછી એ લોકો વહી ગયા. એ ગયા પછી ઓલો ગામતરથી આવ્યો. ગામના ચોરે બધા બેઠા હતા લોકો, બધા રહીશ્યા ખેલના. એટલે ઓલાને આવતો જોયો, અરે ભલા માણા પટેલ, બહુ કર્યો, તમારે બહુ મોટી ખોટ જઈ ગઈ. અરે ગામત્રે તમે ગયા અને પછી આપણા ગામમાં રમવાવાળા જે આવ્યા હતા, હું એને ખેલ કર્યા. હા 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 હા, જવરા ખેલ કર્યા કે. અને અમે બધા ઘેર ઘેર એને જમાડ્યા ભોજન સારામાં સારા કરી કરીને. મામ આનંદ આવ્યો કે ગામનાને. બોલો કે અરે રે હું રહી ગયો, કે હું બહાર ગામ ગયો અને રહી ગયો, બહાર થઈ ગયા. પછી કે ક્યાં રમ્યા હતા? કે આપણા ગામના ચોરે. તે ચોરે રમ્યા હતા ને અહીંયા જઈ અને બોસડ કાઢી અને રમણ રેતીમાં જેમ લોકો આરોટે ને એમ આરોટ્યું અહીંયા જઈને. વાહ વાહ, દૈન ગળીને દૈન ભાગ. જ્યાં લોકો રમ્યા અને એની ચરણ રોજ મારે માથે ચડાવવાની મને મળી. ઓહો દૈનો દૈનો તો બરો આરોટો. એને કેટલો મહિમા આવી છે. મહારાજ કે આટલું મહાત્મય સમજી અને નિત્ય સમાગમ કરજો. સત્સંગનો આટલો મહાત્મય સમજીને, ભગવાનના સત્પુરુષનો આટલો મહાત્મય સમજીને મહારાજ કે નિત્ય સમાગમ જો કરશો તો તમારે ઓલા બધા ખેલ કાઢવા નહીં પડે. ક્યાં? જન્મ મરણના. જન્મવાનું, બાળક ખોયામાં હોવાનું, એમાંથી માછીમાં, એમાંથી ખાટલીમાં, એમાંથી ખાટલામાં, એમાંથી નનામીમાં. આવા બધા ખેલ જુદા જુદા કાઢવાના જીવને. જો
એ બધું ભવાઈ કરવી મટી જાય. કોને મટી જાય? તો મહારાજ કે મહાત્મા સમજી અને ભગવાનના સંતનો સમાગમ કરે એને. અને કેવળ સમાગમ કરે એને નહીં, પણ મહારાજ કે ખરો મહાત્મા સમજીને મન કર્મ વચન કરીને જો સમાગમ કરે તો ફેરા બધા જ એના ટળી જાય. એક વાત યાદ આવી, ઘણા વર્ષો પહેલાં આ દાખલો આપેલો મેં, લગભગ 35 વર્ષ થઈ ગયા ને. પછી વાતનો દાખલો ક્યારેય આપ્યો નથી મેં, એ યાદ આવી તો આપું તમને. એક સંત તપસ્વી મહા કઠિન તપસ્યા કરી. એવી કઠિન તપસ્યા કરીને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને તે સંતને કહ્યું કે માગો માગો મહા તપસ્વી પુરુષ, તમે તો જબ્બર તપસ્યા કરી, માટે માગો માગો. ઓલા સંત હાથ જોડીને કે પ્રભુ હે દીનાનાથ, મેં તો તમારા દર્શન કરવા માટે તપસ્યા કરી હતી ને તમે મને કૃપા કરીને દર્શન દાન દીધું, એટલે મારી તો આ ઈચ્છા પ્રભુ પૂરી થઈ ગઈ. તો હવે મારે કાંઈ માગવું નથી. ભગવાન કે પણ માગો નહીં કે હવે. આ સંવાદ ચાલતો તો ને એ વખતે એક કવિ રસ્તેથી પસાર થયા. તે કવિ આ સંવાદ સાંભળી ગયા એટલે કવિને મનમાં એમ થયું કે ભગવાન કોઈ તપસ્વી ઉપર પ્રસન્ન થયા હશે, પણ તપસ્વી કંઈ માગતા નથી. એટલે પહેલાં ત્યાં આવીને ઊભા રહ્યા કવિરાજ. ભગવાન કે માગો. ઓલા સંત કે પ્રભુ મારા બાપ, મારે કાંઈ જોતું નથી, તમારી મૂર્તિના દર્શન થઈ ગયા, બસ બીજું કાંઈ ન જોઈ. અંતકાળ આવે તે તેડવા આવજો, બાકી બીજું કશું જોતું નથી. ભગવાન કે પણ કંઈક માગો ને, કંઈક થોડુંક આ લોકનું કંઈક સુખ, કંઈ ઐશ્વર્ય, સામર્થ્ય, બીજું ત્રીજું, તમારા 2, 5, 25 ચેલા થઈ જાય, મોટો આશ્રમ થઈ જાય, વગેરે વગેરે કંઈક વાત. પછી સમાજ તમને ચાહે, માને, પૂજે, કંઈક તમારી વાહ વાહ કહેવાય, આવું કંઈક માગો ને. ભગવાન મારે કાંઈ જરૂર નથી પ્રભુ. ત્યારે ઓલો કવિએ ભગવાનને કીધું કે એને જોતો નથી, એને તમે એમ કહો છો માગ 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 માગ. મારે જોઈ છે તો મને કહેતાય નથી તમે કંઈક માગ કે. ત્યારે ભગવાને કહ્યું કે એને તો મારા માટે તપ કર્યું, સાધના કરી છે, તે હું મારા માટે કર્યું. તો હું તને માગવાનું કહું, તું આવી તપસ્યાને સાધના કર, તો તને માગવાનું કહું. ત્યારે પછી કવિએ એવું કહ્યું કે પ્રભુ મેં કર્યું છે તો ઘણું, પણ તમે નજરમાં નથી લાવતા. શું કર્યું છે? તો કે જુઓ, કેટલી વાર પશુના જન્મ લીધા, મનુષ્યના લીધા, સ્ત્રીના લીધા, પુરુષના લીધા, ઘણી બધી રાજા થયો, ભિખારી થયો, રંગ થયો, આવા તો કંઈક બધા ખેલ કર્યા. બોલો કેટલું કહેવાય? આટલું તો મેં કર્યું તોય તમે નજરમાં કંઈ લાવતા નથી. હવે તમને નજરમાં ન જ આવતું હોય તો પછી એવું કહી દો, અને કાં પછી માગવાનું કયો તો માગી લઉં, અને માગવાનું ના કહેવું હોય ને વચન ના આપવું હોય તો એમ કહી દો કે હવે એવા ખેલ કાઢતો નહીં, ભગવાન હલવાણા. બોલો માગવાનું કહેતો મોક્ષ માગી લે, આ તો કવિ. અને એમ કે હવે આવા ખેલ કરતો નહીં તો એ જન્મ મરણથી મુક્ત થઈ ગયો. અને સંત સમાગમથી મને તમને આ પ્રાપ્ત થાય. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે નિત્ય સંત સમાગમ શ્રદ્ધાએ સહિત અને પરમાત્માની ભક્તિ સહિત કરજો. શ્રદ્ધાએ સહિત
અને પરમાત્માની ભક્તિ સહિત કરશો. મજાના સદવિચારો ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને આપ્યા છે. શ્રદ્ધા રાખીને નિરંતર સાધુનો સમાગમ રાખવો તથા કુસંગને ઓળખીને તેનો ત્યાગ કરવો. જે આવી રીતે નથી સમજતો તેને અમે દેહાભિમાની દેખીએ છીએ. જેને ભગવાન અને સંતમાં પ્રેમ ન હોય તે માણસ સત્સંગમાં પડ્યો હોય તો પણ માઇક મતીવાળો છે તેને પશુ જેવો જાણવો. અજ્ઞાની કે આવા સંતનો ભગવાને યોગ આપ્યો ને આવો સત્સંગનો યોગ આપ્યો, તોય જે સમજણ કેળવવાની છે તે સંતો પાસે મહાત્મા સમજીને દિન થઈને સત્સંગ કરીને સમજણ પ્રાપ્ત કરી શકતો નથી. દેહ અને જગતમાંથી જુદો થવા માટેના જે વિચારો પ્રાપ્ત કરવાના છે, જે વિવેક એની પાસેથી શીખવાનો છે, તે વિવેક તે સંત પાસેથી શીખતો નથી. મહારાજ કે બહુ જ મહા મોટો અજ્ઞાની છે, પશુ જેવો. જો પશુ કેવા અજ્ઞાની, એવો તો અજ્ઞાની શું. પશુ છે ને એને પેટ ભરવું અને સ્વરક્ષણ અમુક બાબતથી કરવું એટલું જ એને જ્ઞાન, બાકી કોઈ જ્ઞાન નહીં. એમ ગમે ત્યાં ભેંસો ગાયો બળદ ચરવા જાય તો પોતાનું કરીને આવે. એના પાડા હોય ને કે વાસડા, એના માટે એક ભારોય કોઈ દિવસ એ લાવે નહીં. પેટ ભરીને આવે અને આખી રાત બેઠું બેઠું વાગો લે પછી. અને સ્વરક્ષાનું અમુક અમુક જ્ઞાન ખરું કે કોઈ ધોકો લઈને અહીં થયું હોય તો દોડે ભાગે આવું, પણ બીજું કંઈ નહીં પાછું. મહારાજ કે પશુ જેવો છે. કોણ? તો જેને આવો સત્સંગનો અને સંતનો યોગ આપ્યો છે અને મન કર્મ વચને કરીને સંતનો સમાગમ કરીને જેને જે સમજણ કેળવવાની છે અને જગતને વિષયોને જે ખોટું છે એને ખોટું કરીને જે સત્ય છે એમાં પ્રીતિ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવા માટેનું સાધન જે નથી કરતો એ મહારાજ કે હાવ ગમાર જ છે, પશુ જેવો છે. એમાં ને પશુમાં કાંઈ ફેર નહીં. એટલે તો બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે ને કે પશુ તાણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી. તને મનુષ્યનો નહીં પશુનો દેહ આવે એવું હતું તારા કરમ પૂરવાના, પણ ભગવાને દયા કરી તે તને મનુષ્યનો દેહ આપ્યો પ્રભુ. એમ ઘણા બધા જોવો ને માણસો, અત્યારની તો બહુ ન વાત કરી શકાય આપણે, કારણ કે અત્યારે લોકો બહુ બુદ્ધિશાળી સુગ્ન અને ખૂબ સુખી છે. અને આ તો 50 વર્ષ પહેલાંની વાત જોયેલી કહું તમને. જો તે હા પશુ જેવું જીવન એનું, બોલો પેલું ભેડું રહેવાનું ને પશુનું, પશુ ભેગું જ રહેવાનું. તે હા પશુ જેવું જીવન, એને કોઈ જ્ઞાન કોઈ નોલેજ કશું જ નહીં. અમારા ગુરુ એવું કહેતા હતા કે તળાવે જાય ને બળદ પાવા તો એક બાજુ બળદ પાણી પીતા હોય ને એક બાજુ ઈ પીતો હોય. તો બળદ જ્યારે પાણી પીવે ને ત્યારે ફૂંફાડા મારતા જાય, નાકથી ફૂંફાડા મારે, એટલે જીવાય થોય ની આગી થાય બળદ પાણી પીવે તેનું. એવી રીતે પાણી પીતા બળદ જીવાત આઘી કરી અને જેવડા છેઠા કરીને પાણી પીતા, અને આવડા હશે ને પાણીનો ખોબો ભરે ને તે આમ ભેગું કરે. આવો ગુરુ દાખલો આપતા. એવું હા ઓલો બળદ છે ને એ જેવડા આઘા કરે અને આવડાઓ ભેગા કરીને ખોબામાં લઈને પી જાય. હવે આમાંથી જે સમજ હોય તમારે સમજવાનું.
એમ બળદ કયો એનો. પશો તાણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી. આટલી કરુણા ભગવાને કરી, કહા કહો કરુણા હરી તેરી. ભગવાને આટલી બધી કરુણા કરી, દયા કરીને આપણને મનુષ્યનો દેહ ભગવાને આપ્યો. બહુ શ્રેષ્ઠ દેહ છે. જો બાકી લોકોને ખાવાની ખબર નથી પડતી, નાહવાની ખબર નથી પડતી, બીજી અમુક બાબત કહેવાય નહીં એવી કાંઈ ખબર નથી પડતી એને. આપણા પરમહંસોએ ગામડે ગામડે ને નગરે નગરે, ગલીએ ગલીએ ને ઘરના આંગણે આંગણે, ખેતરના શેઢે ને સીમે, સાહે સાહે ફરી ફરી અને આપણને સૌ કોઈને આવું થોડું જ્ઞાન આપ્યું. નાવું ધોવું પૂજા પાઠ આ દે. હું છે ને ગામડે જતો 40 વર્ષ પહેલાંની વાત છે. એક ગામમાં ગયો તો, બધા પછી બાબા બેઠા કથા વાર્તા પૈતા પછી બેઠા મારી ભાઈ. તો હું સત્સંગ કરતો હતો. એટલે મને કહે, સ્વામી અમારા ગામમાં જઈને મોટા મોટા સંતો આવતા ને, એ ગુણાત સ્વામી ને ઓલા ગોપી વલ્લભ સ્વામી ને જાડા સંતા સ્વામી ને ભગવત સ્વરૂપ સ્વામી ને બધા મોટા મોટા સંતો આવતા ને, તો એ સંતોએ અમને સુધાર્યા કે અમે તો હાવ ડોબા જેવા કે, હાવ પશુ જેવા કે. બોલો તે કે વગડામાં જાય ને ત્યારે કે કાંઈ હોય નહીં સાથે. પછી ઓટા જોડા પહેરાય ને ચામડાના, તે જોડામાં પાણી ભરીને જતા હતા મેં ક્યાં. અને અમુક તો જોડાય નહોતા લઈ જતા, એમ નામ જાતા જ બધા. પછી સ્વાણો પહેરીને પછી હાથી પાછું હાલતું કરી દે એમ નામ. અમારા જીવન આવા હતા એમ કહેતા હો, નિખાલસ ભાવે બિચારા કહેતા. એ સંતોએ અમને છે ને નાવું ધોવું પૂજા પાઠ ને મંદિરે આવવું, માનસી કરવી, 5 માનસી પૂજા કરવી, સંધ્યા આરતી મંદિરે કરવી, સવારે ઠાકોરજીના દર્શન કરીને પછી કામ ધંધે જાઓ ને આવું બધું મહાપુરુષે અમને શીખવું. બાકી કે અમારા કરતા પશુ સારા હતા કે. આવું બધું એ કે અમારે આજુબાજુનું ખેતર આજુબાજુનું પથરા હોય ને નાના નાના, એ પથરાને અડ્યા જેવું ન હોય, બોલો એવા કરી નાખીએ અમે. આવું જીવન હતું અમારું. સમાગમ વિના માણસને કોઈ દિવસ જ્ઞાન થતું નથી. માટે ભગવાનના સંતનો સમાગમ મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તને મહારાજ કે કરવો, તો જ દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ આ બે ટળે. ને તો દેહ ટળી જાય અને ઓલી ગ્રંથિઓ એમનામ રહી જાય. એ ગ્રંથિ એમનામ રહી જાય અહમ મમત્વની, તો અંતે આમતે શાગતે શક ભવેત. જીવની ગતિ તો એમ જ થવાની. માટે અહંતા અને મમતાની ગ્રંથિ એ ભગવાનના એકાંતિક સંતના સમાગમે કરીને ટાળજો, તો મહારાજ કે તમારો આ છેલ્લો જન્મ થઈ જાય છે. સત્સંગનો પ્રતાપ સ્વામી લખે છે અહીંયા, સિદ્ધાનંદ સ્વામી. આ જે સત્સંગ છે તેમાં અત્યારે ભગવાનનો અતિ મોટો પ્રતાપ છે. આવો પ્રતાપ પહેલા ક્યારેય સાંભળ્યો નહોતો. સત્સંગના યોગે કરીને અત્યારે તો અપાર પશુ પક્ષી અને વૃક્ષનું પણ કલ્યાણ થાય છે. તો તે સત્સંગના યોગથી મનુષ્યનું કલ્યાણ થાય, તેમાં તે શું આશ્ચર્ય કહેવાય. જીવા ખાચાના દરબારમાં લીમતરુ નીચે સભા કરીને મહારાજ બેઠા હતા.
પ્રસંગ લાંબો પણ ટૂંકમાં કહું. મહારાજામાં કીધું ને કે વૃક્ષનું પણ કલ્યાણ થાય. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી એક લોટો ભરીને પાણી લાવો. મહારાજ કે પણ પાણી જળપાન તો હમણાં જ તમે કર્યું હતું. મહારાજ કે પણ તું પાણી લાવીને જળ લાવી કે મૂળજી બ્રહ્મચારી દોડતા ગયા, ઠંડુ જળ એક લોટો ભરીને લાવ્યા. મહારાજે હાથમાં જળની અંજલી લીધી અને સંકલ્પ કર્યો. મહારાજ એટલે સંતો ભક્તો બધા જોઈ કે મહારાજ આ શું કરે છે. મહારાજે ઓલા લીમતરું નામ છાંટ્યું, તે લીમતરું સુકાઈ ગયું પાણી અડતાની સાથે જો, અને બધા જ પત્તાઓ ખરી પડ્યા. જીવા ખાતર દુઃખી થઈ ગયા. મહારાજ આ નાનો છોડવો હતો તે દુની માવજત કરી કરી કરીને આવો મોટો કર્યો, અને એના નીચે તમારી સન્મુખ આવી દિવ્ય સભા થાય અને એ લીમડાને તમે મહારાજ હોકવી નાખો. હવે આવી બધી સભા કરવી ક્યાં? આવો છાયણો મીઠો ક્યાં લેવા જાઓ? અને મહારાજ કે હવે એ જીવનું એ વખતે બરોબર ખરેખરું સારું ચોઘડ્યું હતું, અને એની આરાધના પૂરી થઈ હતી. એટલે મહારાજ કે અમે એના નીચે બેસીને સભાઓ કરી, એટલે સંકલ્પ થયો કે આ જીવને હવે મુક્તિ આપી દઈ. તો મહારાજ કે અમે તો એને મુક્તિ આપી દીધી, પણ બાપો તમે દુઃખી થાવશો તો અમે એને પાછું આમાં બીજા જીવને મૂકી દઈએ. એમ કરીને મહારાજે આકાશ સામે ઘડીક દ્રષ્ટિ કરીને જોયું, અને આકાશ સામે દ્રષ્ટિ કરી જોઈને મહારાજે આમ હાથમાં કંઈક આકાશમાં વીંજીને પકડ્યો. એ આકાશમાંથી હાથ આમ પકડીને મહારાજે ઓલા લીમતરું નીચે આમ હાથ ફેંક્યો. તે લીમતરું હતો એવો ને એવો પાછો થઈ ગયો, લીલો કંચન જેવો. બધા ખુશ થઈ ગયા. એવું પછી મહારાજને પૂછ્યું, મહારાજ આમાં કંઈ સમજાણું નહીં. મહારાજ કે આ લીમતરુમાં જે આત્મા હતો એ એક તપસ્વી ને એક ઋષિ હતા, અને બહુ કઠિન તપસ્યા હોય, વર્ષો સુધી એને કરી હતી. પરંતુ એણે એક ભગવાનના ભક્તનો અપરાધ કર્યો પોતાની સિદ્ધિના અભિમાનના કારણે. એટલે આરાધના કરીને એટલે સિદ્ધિ બધી વશ થઈ ગયેલી. તે સિદ્ધિના અભિમાનના કારણે ભગવાનના ભક્તનો અપરાધ કરેલો, અને એ ભગવાનના ભક્તનું દિલ દુભાયેલું. ત્યારે ભક્તના હૃદયમાંથી એક એવો શબ્દ નીકળી ગયો હતો, મર કે આરા એટલી બધી તપસ્યા કરીને આરા કે ઝાડવા જેવો વૃક્ષ જેવો. મહારાજ કે એને વૃક્ષનો દેહ મેળ્યો. પછી આ તો બીજું કોઈ જાણતું ન હોય, મહારાજ એક જાણતા હોય અંતર્યામી જ. મહારાજ કે એની પછી આરાધના પૂરી થઈ એટલે અમે એને મુક્તિ આપી દીધી, અને બીજા જીવને મહારાજ કે આમાં પછી પ્રવેશ આપ્યો. તે પછી લીમડો હતો ને એવો થયો. આવો સંતોની કલમે લખાયું છે. એવું ભગવાનના સંબંધે કરીને વાત ત્યાં છે આપણે કે પશુનું પણ કલ્યાણ થાય અને વૃક્ષનું પણ કલ્યાણ થાય. પરમાત્માના સંબંધે કરીને મનુષ્યનું કલ્યાણ પણ થાય અને પશુનું પણ કલ્યાણ થાય. તો આવી વાતો બહુ લખાણી છે. માટે ભગવાનના ભક્તને આ સત્સંગનું મહાત્મ્ય સમજવું, આ સત્સંગનો પ્રતાપ મહારાજ કેવો છે કે આ સત્સંગના પ્રતાપે કરીને પશુ પક્ષીને વૃક્ષ વેલને વન વેલીનો પણ મોક્ષ થાય છે. તો મહારાજ કે મનુષ્યનો મોક્ષ થાય એમાં શું આશ્ચર્ય? પરંતુ કેનો થાય? તો કે મન કર્મ વચને કરીને ભગવાનના સંતનો સમાગમ કરી
અને આ સત્સંગમાંથી જે પ્રાપ્ત કરવાનું છે તે સત્સંગમાંથી દાસાનું દાસ થઈ રહી અને પ્રાપ્ત કરી લે. આંખો કાઢીને માગવા ન જવાય કોઈ દિવસ. ભિક્ષા માગવા જવું હોય તો આંખો કાઢીને જવાય. ત્યાં તો ભાઈ સાહેબ બાપા કરવું જોઈએ, દિન ધાવવું જોઈએ, એવું તો મળે ભિક્ષા. માટે સત્સંગમાં દાસાનું દાસ થઈને રહીને આપણે આ સત્સંગમાં આવી અણમોલ પરમાત્માએ જે આપણને સમૃદ્ધિ આપી છે, સંપત્તિ આપી છે, કઈ તો કે ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, ભક્તિ, દાસત્વપણું, પતિવ્રતાની ભક્તિ, એકાંતિકપણું, આ બધી સંપત્તિ અણમોલ છે. એ પ્રાપ્ત કરવું, એવો એકાંતિકપણું પ્રાપ્ત કરો. આપણે પછી કાયમ છે ને પ્રાથમિકના વિદ્યાર્થી ન રહેવું, એમાંથી આગળ જવું. એવું એમ સ્થિતિ દિન પ્રતિદિન, મહિને મહિને, વર્ષે વર્ષે આપણી સ્થિતિ વધુ ને વધુ આગળ વૃદ્ધિ પામવી જોઈએ. એટલે કે સ્થિતિ અધિક બંધાવી જોઈએ. ગઈકાલ જેવા સત્સંગી હતા એવા ને એવા આજ નહીં રહેવાનું. જો ગયા મહિને જેવા આપણે હરિભગત હતા એવા આ મહિને નહીં રહેવાનું. ગયા વર્ષે આપણે જેવા ભક્ત હતા એવા ભક્ત આ વર્ષે નહીં રહેવાનું. એથી અધિક આપણામાં ગુણ અને એથી અધિક આપણામાં સ્થિતિ આપવી જોઈએ. એથી અધિક મહારાજને એવા મુક્તમાં આપણને પ્રીતિ અધિક થવી જોઈએ. ગઈકાલ હતી એવી નહીં, એને ભૂંસી નાખવાનું. ગયા મહિને, ગયા વર્ષે હતી એવી નહીં, એથી અધિક પ્રીતિ થવી જોઈએ. મહારાજે હું બતાવ્યું, મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ રહેવો જોઈએ. મહાત્માએ અધિક ને અધિક વધતું રહેવું જોઈએ. જો અંતર ન તપાસી તો ઘટતું જતું હોય તે ખબર ન રહે આપણને સત્સંગ સ્વીકાર્યા પછી. ભગવાન, સંત, હરિભક્ત, આ સત્સંગ એનું મહાત્મય ઘણી વખત ઘટી જતું હોય તે ખબર ન હોય આપણને, કારણ કે અંતર ન તપાસતા ખબર કેમ મળે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ખરેખર તો એકાંતિકની સમજણ સિવાય તેને ભગવાનનો એકાંતિક ભક્ત જ ન કહેવાય. આપણે ઘણી વખત એકાંતિક ભક્ત એવું ગણીએ એમ. જો સંતોને રસોડે જમીએ એટલે આપણે એકાંતિક કહેવાય એમ. સારું છે, ખોટું નથી, જરૂરી છે. પણ એકાંતિક ભક્ત એની સ્થિતિ અને એકાંતિક ભક્તના ગુણ અને લક્ષણ શું એ આપણે જાણવા જોઈએ, મેળવવા પડે. ઘણી વખત આપણે ધર્મ નિયમ બહુ પાડતા હોઈએ, પણ ભગવાનને ભગવાનના ભક્ત જેવા ભક્તની પાછી લહટતા બહુ હોય પાછા આપણે. તો એ ધર્મ નિયમથી ફાયદો શું ફાયદો આપણે? ભગવાનને ભગવાનના ભક્તની પેટ ભરી ભરીને જો નિંદા કરતા હોય, દ્રોહ કરતા હોય, તો એ ધર્મ નિયમથી ફાયદો શું એમાં? બંને કશોય નહીં. એ તો છેતરપિંડી કહેવાય. શું કહેવાય? છેતરપિંડી કહેવાય. એ તો એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મના ગુણ ભગવાન સ્વામિનારાયણે બહુ જ વિસ્તારથી સમજાવ્યા છે. પ્રથમના 16માં બતાવ્યા, પ્રથમના 11માં બતાવ્યા, મધ્યના 9, 10, 13માં સમજાવ્યા, 78માં 3 પ્રશ્ન આવે છે. પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત. એમ ઘણા વચનામૃતમાં મહારાજે એકાંતિકના ધર્મ બતાવ્યા છે. એ ધારવા અમે કહ્યું, એવો જે નિષ્કામ એકાંતિક ભક્ત હોય
તે આ ભૌતિક દેહનો ત્યાગ કરીને માયાના ભાવથી મુક્ત થાય છે અને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. તેમાં એકને નિરાકાર કહે છે, તેને એક રસ ચૈતન્ય ચિદાકાશ અને પ્રકાશમાન બ્રહ્મોલ કહે છે. અને તે અક્ષર બીજા રૂપે કરીને તો પુરુષોત્તમ નારાયણની સેવામાં અખંડ રહે છે. એક પળ વાર પણ દૂર થતા નથી, હંમેશા દાસ થઈને હાજર રહે છે. જે કોઈ અક્ષરધામને પામે છે તે સર્વે એકાંતિક ભક્તો એકાંતિકના ગુણોએ કરીને અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. આવું જે અક્ષરધામ કહ્યું તેમાં પરમ પુનિત સર્વના સ્વામી બહુ નામે એવા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ સદા બિરાજમાન રહે છે અને તે અક્ષરધામમાં અક્ષરના સાધર્મ્યપણાને પામેલા એવા અનંત કોટી જે મુક્તો રહ્યા છે તે સર્વે એ મુક્તોને તે સ્વરૂપ સેવન્ય છે. શ્રી હરિએ સત્સંગીઓને બતાવેલું લક્ષ્ય હવે સ્વામી બતાવે છે. સહજ સ્વભાવે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને તે પુરુષોત્તમ નારાયણ તો સદા સહુના સ્વામી છે, અનંત કોટી બ્રહ્માંડોના રાજા ધીરાજ છે. આવી વાતને સમજીને આપણા સત્સંગીઓએ મનમાં એવો નિશ્ચય કરવો જોઈએ કે આપણે સહુએ અક્ષરરૂપ મુક્તની પંક્તિમાં ભળવું છે. આ વાત અનુપમ છે. આવો ઠરાવ કરવો જોઈએ આપણે બધાએ. કઈ પંક્તિમાં ભળવું છે? અહીંયા ભલે તમ તાર અમારી પંક્તિ ન ભળો જો, પણ આ દેહ મૂકીને આ પંક્તિમાં ભળવું છે એવું તો સંકલ્પ કરજો. આ દેહ છે ને ત્યાં સુધી જલસા કરી લેવાના, પણ એટલી સમજણ દ્રઢ કરજો કે આપણે આ પંક્તિમાં ભળીને મહારાજની મૂર્તિનું સુખ લેવું છે. બોલો, કરશો? ભલે આપણે પછી આમાં તારી ઉતાવળ નથી બહુ, પણ પછી આ દેહ મૂકીને પછી આમ દેહ છે ત્યાં સુધી બધું જેટલું મણાય એટલું માણી લો, જણાય એટલું જાણી લો, ભોગવાય એટલું ભોગવી લો, માનંદ કિલોલ કરી લો, જલસા કરી લો જો. પણ એટલી ગ્રંથિ જલસા કરતાં કરતાં બાંધજો કે આ જલસાના અંતે આપણે આ પંક્તિમાં ભળીને મહારાજની મૂર્તિના શીખ્યા થવું છે. આટલું કરજો. ભગવાનની સેવામાં અખંડ રહેવું છે, પણ નાશવંત અને તુચ્છ એવું જે માયિક સુખ તેને ક્યારેય ઈચ્છવું નથી અને તેમાં ક્યારેય લોભાવવું નથી. આવો ભગવાનનો દ્રઢ નિશ્ચય નિરંતર રાખીને ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને મનનો સંગ કહેતા વિશ્વાસ રાખવો નહીં. ભગવાનનો અતિશય મહાત્મ્ય યથાર્થ સમજવા માટે નિરંતર નવી શ્રદ્ધા રાખવી અને શ્રી હરિના ચરિત્ર સાંભળવાની નિત્ય નવી શ્રદ્ધા રાખવી. ભગવાન સિવાયના બીજા જે ધન સ્ત્રી આદિક પદાર્થ છે તેમાં આસક્તિ ન રહે તેવી બીક રાખવી. આ બધું સુખ ભોગવવાનું ખરું પંચ વિષયનું, પણ કેવી રીતે? તો હળગેલો કોલસો છે ને ચીપિયાથી પકડવાનો. શેને જ પકડવાનો? ચીપિયાથી. આમાં તમે ચીપિયાથી જ પકડો ને, હાથે કોઈ પકડે નહીં. એમાં બહુ કહેવાની જરૂર નહીં. બહુધા કોલસો હળગતો હોય એને ચીપિયાથી પકડવાનો.
જે રીતે કોલસાને પકડીએ છીએ ને એમ આ લોકનું સુખ એમ પકડવાનું. શેનાથી? ચીપિયાથી. કયો ચીપિયો? સમજણરૂપી. સમજણરૂપી ચીપિયાથી વિષય પકડવાના અને સતત ને સતત નજર રાખવાની. સમજણ કે આને અડાય નહીં. શું ન કરાય? અડાય નહીં. અડાય એ હળગતો કોલસો હોય ને અડાય નહીં. અને એ હળગતા કોલસાથી ભાખરી શેકી લેવાય. શું કરાય? હા, ભાખરી કે રોટલી કે રોટલો કે પીઝા જે હોય એને શેકીને ખાઈ લેવાય, પણ કોલસાને અડાય નહીં. એમ ભગવાનના ભક્તને આ લોકના પંચ વિષય એનાથી થોડુંક આવી રીતે બીતું રહેવું. એમ સારો આ બધું મોક્ષ બગાડશે, પાછું અંતે કલ્યાણ બગાડશે. મહારાજ કે એવી બીક રાખવી અને ભગવાન સિવાયની જેટલી વાસના છે તેને દેહ છતાં ટાળી નાખવી. કેમ છે? જેણે જેટલી વાસના ન ટાળી તેને તેટલો આ લોકમાં અત્યારે જ વિઘ્ન થાય છે. માટે સતી દેહે નિર્વાસનિક થવાની વાત છે. સતી દેહ, દેહ પડ્યા પછીની વાત જ નહીં. જો ઓલી વાત કરી એ તમ તારે દેહ પડ્યા પછી કરજો નક્કી કે આ પંક્તિમાં આપણે ભળવું છે. એ તો પણ આ વાત તો અત્યારે પછી કરવી પડશે. કઈ? નિર્વાસનિક થવાની. મહારાજની મૂર્તિના સુખ સિવાય અને મહારાજના સંબંધ સિવાય બીજી કોઈ વાસના હોવી ના જોઈએ. જો રહી જાય છે તો મહારાજ કે તમને પાછા ફરીને આ લોકમાં મારે મોકલવા પડશે. અને ફરીને તમને આ લોકમાં મોકલું તો વળી પાછા આવા સાધુ મારે પાછા ગોતવાના. એ સાધુ પાસ તમને આપવા પડે. મારે એનો બધો યોગ તમને કરી દેવો પડે. નહીં તો પછી તમને જાળવે કોણ પાછું? અહીંયા આ સાધુ જાળવે આપણને, બીજું કોણ મને તમને જાળવે? કહો એને આપણે કંઈક ધર્મમાં આગા પાછા થતા હોય, ધ્યાન બજારમાં બીજે ત્રીજે એકાદો દિવસ મંદિરે આવી ન આવી તો આપણને કોણ કે? સંતો કે ભગત કાલે મંદિર નથી દેખાણા, આજ કેમ તિલક ચાંદલો નથી દેખાતો કપાળમાં? એ પૂછે. આ દુનિયા બીજું ક્યાં કોઈ આપણને પૂછે એવું જ હતું. એટલે મહારાજ કહે છે કે સતી દેહ નિર્વાસનિક થવા માટેની ગાંઠવાર જો બરાબરની મજબૂત. જ્યારે તે ભક્ત દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તેને માર્ગમાં સિદ્ધિઓ આડી આવે છે. એટલે જરૂર છે નિર્વાસનિક સતી દેહ થવાની. થોડી ઘણી જો આપણે કોઈ ચીજ વસ્તુ પદાર્થની આસક્તિ હશે ને તો મહારાજ તેડવા આવ્યા હશે ખરા, લઈ જાય છે ધામમાં, વિમાનમાં બેસાડીને. પણ જેની આપણને આસક્તિ હશે ને એ પદાર્થ જે લોકમાં હશે ને એ લોકમાં વિમાન લઈ જાય છે વાયા સિંગાપોર. જો આ સીધા તમને છે ને ન્યૂઝીલેન્ડ નહીં લઈ જાય. એ સિંગાપોર ઉતારશે અને સિંગાપુર જોયા પછી આપણને એમ થાય કે મારું બેટું બધું અહીં જ છે કે તારું એ ધોકડું તો ત્યાં રોકાઈ જાય. મહારાજ કે હારું ત્યારે હલો ત્યારે સિંગાપુરની બજારમાં ખરીદી કરો, પછી આવીશ ક્યારેક હું વિમાન લઈને. એવું એમ ઠાકોરજી વિમાન લઈને વહી જાય અને આ સાહેબ સિંગાપુરની બજારમાં હળિયાપટ્ટીયું કરે. ખીચામાં કંઈ હોય ને ખરીદવું શીનાથી? જો ઓલા મફત તો કોઈ આપે નહીં, એટલે બિચારો દોટમ દોટ દીધા કરે, રેખડા કરે. તે ક્યાં સુધી ખબર છે? કલ્પોના કલ્પો સુધી. તો કલ્પોના કલ્પો સુધી. એ કોઈ કાળને હું તમે ગણી ન શકીએ કે કેટલો કાળ.
માટે નિર્વાસનિક છે ને મહારાજ કે આ લોકમાં થઈ ગયો ચોખ્ખા, જરાય પણ વાસના ભગવાનની મૂર્તિ સિવાય રહેવા ન દેતા, કાઢજો બધું. એવી સિદ્ધિઓ મહારાજ બતાવે. પછી મચ્છંદર અને ગોરખની વાત છે, મહારાજે કરેલી છે. મચ્છંદર ગુરુ હતા અને ગોરખ ચેલો હતો. તે પછી મચ્છંદરે ચેલાને કહ્યું કે બેટા હું જાઉં છું હિમાચલ પ્રદેશમાં 12 વર્ષ સુધી આરાધના કરવાની, આરાધના કરીને પછી આવીશ પરત, ત્યાં સુધી તું મારી પ્રતીક્ષા કરજે. ને પછી ગુરુ તો કહેતા ઉડ્યા, આકાશમાં ઉડ્યા. બોલો, એવી સિદ્ધિ એની પાસે હતી હો, આકાશમાં ઉડ્ડયન કરી શકે આવી સિદ્ધિ હતી. તો ઉડતા ઉડતા જતા હતા, કરવા જતા હતા કરવા તપ, અને ભગવાને સિદ્ધિ બતાવી. આ એ સરસ મજાની એક નગરી, સ્વર્ગને બોલાવે એવી. અને પછી મચ્છંદરને એમ થઈ ગયું વાહ વાહ, બાકી નગર છે ને અદ્ભુત છે કે. તે હેઠે ઉતર્યા, નગરી જોઈ, પછી અહીંયાથી જવાનું મન ન થયું. એવી સરસ મજાની નગરીની કથા લાંબી છે. પછી એના રાજા થયા, એવું લગ્ન કર્યા, છોકરા બોકરા બધું કંઈક લપસીને થયું. પછી તો ગોરખનાથ 12 વર્ષ પૂરા થયા, ગુરુ આવ્યા નહીં, રાહ જોતા હતા. એને વિશ્વાસ હતો અમારા ગુરુ વચન સિદ્ધ પુરુષ કહ્યું એટલે એમ થાય જ, પણ આવ્યા નહીં. તે હવે જાઉં તે ચેલો ગુરુની શોધમાં નીકળો. અને કોઈ ખેલ કરનારું ટોળું જતું હતું ને એના ભેળા બળી અને ગયા. અને પછી તે નગરીમાં ખેલ નાખ્યો. અને ગોરખનાથ છે મસ્તજાનું છે ને મૃદંગ બજાવતા, મૃદંગ મસ્ત. એ પછી રાજાએ સાંભળ્યું. રાજા તો ન ઓળખી શક્યા, પણ ગોરખનાથ ઓળખી ગયા. ઓહો, આ તો ગુરુદેવ છે કે. હવે આ નગરીમાંથી ગુરુદેવને કાઢવા તો પડશે, ઉપાડવા પડશે, એને મારી ફરજ છે કે. પછી તો લીધા અહીંયાથી, વિસ્તારમાં નથી જ કહેતો તમને, પણ લીધા ને ત્યારે મચ્છંદરને એમ થયું લાઈને એકાદી ઈંટ હોનાની લઈ લઉં ચોરીમાં, તે કામ આવશે. તે હોનાની ઈંટ લઈને ચોરીમાં નાખી દીધી. રસ્તામાં હેલા જતા હતા ગુરુને, ચલો ભાઈ જે સામે મળે તમારા જેવા ભાવિક એને મચ્છંદર પૂછે, હો ભૈયા આગે કુછ ભાઈ હે નહીં હે, એમ પૂછે જા જાય એને. ગોરખનાથને મનમાં એમ થઈ ગયું કે આ તો વાર બહુ થઈ. પછી ચાલતા ચાલતા રસ્તામાં એક વાવ આવી પાણીની. એટલે પછી ગુરુ પાણી ભરીને પછી બહિર્ભૂમિ જવા માટે ગયા. એટલે ગોરખનાથે ઓલી જોરીમાં હોનાની ઈંટ હતી ને લઈને પછી વાયુમાં નાખી દીધી. અને પછી થોડાક ઈટાળા 2-4 પથરા ગડબડિયા જોઈ લઈ અને એટલો જ વજન કરીને ગુરુને ચલો ઠેલે મલા જોરી મૂકી દીધું. પછી આવ્યા ગુરુ નહીં ધોઈને પછી ખડીઓ ખંભે કરીને હાલતા થયા. તે આગળ રસ્તામાં જતા કોઈ માણસો મળ્યા તમારા જે વાત કહો ભૈયા તો બે તો સહી. હલો બોલ્યો બિચારો સંત જોઈને, બોલીએ મહાપુરુષ कैसी बात है, तो आगे कुछ भाई है कि नहीं है. तेरे गोरखनाथ के भाई तो सब वाव में डाल दिया. क्यों भाई तो सब वाव में डाल दिया. પછી મચ્છંદરને આંખ ખુલી. આવી કથા છે. એટલે એ તો મચ્છંદરને ગોરખનાથની કથા છે, બને સમર્થ હતા ગુરુ ચેલા. પણ આપણી વાત એવી છે કે
કે ભગવાન સ્વામિનારાયણે આપણને આ સત્સંગ આપ્યો છે ને, એવો આપ્યો છે કે જો મન કર્મ વચને કરીને આપણે સત્સંગ કરીએ ને તો મારે કે તમારે કોઈ હિમાચલ પ્રદેશની ધરતીમાં તપ કરવા જવાની જરૂર જ નથી, બધું અહીં છે. જો બધું જ આ સત્સંગમાં છે. એવો સત્સંગ મહારાજ આપણને આપ્યો છે. એવા સાધુ, એવા તમે જેવા હરિભક્તો, એવે આ સત્સંગની રીત આપણે જો 5 દિવસ કેવો આનંદ કર્યો. હે હવે 2-5 દી અઠવાડિયા સુધી જો આગળીએ તો વાંધો ન આવે એમ ને. રાત્રે પછી એના જ ભણકારા વાગે આપણને. જો એ કથાની પ્રારંભની આરતી થતી હોય ને વળી પછી કથા ને એ પછી ભજન સામેના આકોટા પડકારા. હે આવો તારો ધન રે ચોબન દોડ, એ થાશે કંચન જેવી, કાયા તે રાખ મારોડાશે જી 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 જી. જો એ બધું આમ ભણકારા વાગે ને આપણને ને વાગોડી તો એનો સાક્ષાત્કાર થઈ જાય. બાકી 5 દિવસનો આનંદ છે ને એ બહુ માણ્યો, એમ બહુ માણ્યો, બહુ. એટલો બધો આ સુરતમાં જેમ વરસાદ વરસે છે ને એમ તે હોલમાં આવો સત્સંગનો વરસાદ વરસ્યો. આપણે બધા એમાં સ્નાન કર્યું 5 દિવસ. હવે ધૂળમાં જઈને નાતા નહીં પાછા. હાથીની જેમ. હાથી છે ને સરોવર ભારે એટલે ગાંડો થાય, પાણી ભારે એટલે હાથી ગાંડો થાય. જો પછી આખો પરિવાર જાય એમાં પાણીમાં ઊંડે સુધી, આખો પરિવાર, એના ધર્મપત્ની શ્રી, એના દીકરા, એના બાપુજી, એના બા, આખો પરિવાર જાય બધો. અને એકાદા બીજા મીઠુંમાં પાણી ભરીને એકાદા બીજા ઉપર ફુવારા મારે. કેમ બહુ સુખી માણસો હોય ને એના બાથરૂમમાં તમે જાઓ ને તો 4 બાજુ આમ ફુવારા હોય, ઓલો વચમાં ઊભો રહે. એટલે આગલા જન્મે હોય એમ વાત એમ છે, બીજું કંઈ નહીં. એવું એટલે 4 બાજુ ઓલો ખોખ ખોલે ને, અમુકમાં કોકે નહીં ખોલવાનો, સ્વિચ હોય આમ દબાવે એટલે 4 બાજુથી ફુવારા શરૂ થાય ને ઓલો વચમાં ઊભો હોય. ઘડીક આમ કરે, ઘડીક આમ કરે, ઘડીક આમ કરે. જો એમ કરીને નાતો હોય. એમાં આખો પરિવાર છે ને નાય એમાં, એમ છે સરોવરમાં. બહાર આવી અને હુંડથી ભાઈ ધૂળ પાછું પોતાના શરીર ઉપર પાછું ઉડાડે. પ્રેમાનંદ સ્વામીએ વાત લખી છે ને, લખી પ્રેમાનંદ સ્વામી પ્રભાતી પદમાં લખ્યું, ચાલ ચતુરાઈ જોઈને ગજ કહે ધિકાર રે. એમાં લખ્યું સ્વામી. પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે. લખ્યું છે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. એ તો લખ્યું છે એવું કે મહારાજની ચાલ જોઈ અને ગજરાજ શર્મિંદો થઈ જતો હતો, એટલે પોતાને ધિકાર દેતો હતો. પોતાની ચાલ અને તારી ચાલને ધિકાર છે એમ માનીને ધૂળમાંથી ઉડાડતો હતો. પ્રભુની ચાલ એવી હતી, અલૌકિક ને અદ્ભુત હતી કે ચાલ જોઈને દર્શન કરીને પુરુષોત્તમપણાના નિશ્ચય થયા. અને નિશ્ચય થયો ત્યારે ઘર બહારનો ત્યાગ કરી અને ભોગવતી નદીના કિનારે કૂવાના પથ્થારા ઉપર જ ભગવાન સહજાનંદ સ્વામી પાસે ભાગવતી દીક્ષા લઈને રામગીરીના જીવા પટેલ નરો નારાયણનંદ થઈ જાય. આ ચાલ જોઈને આવી મહારાજની અલૌકિક ચાલ હતી. મજાની કથા છે. માટે આવો સમજીને ભગવાનના ભક્તે બધી વાસનાને તજી દેવી. આ રીતે શ્રીહરિએ નિર્વાસનિક હરિભક્તોની વાત કહી અને સવાસનિક હરિભક્તને જે વિઘ્ન આવે છે તે પણ કહી બતાવ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય
સિદ્ધાનંદ મને વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21માં ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત કહ્યું. એ નામે 16મો તરંગ સમાપ્ત થયો.